કબૂતરબાજી કાંડની તપાસમાં દેશ અને સરકારને બદનામ કરતા કબૂતરબાજોના મોટા કાવતરાનો ઘટસ્ફોટ થયો છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા મુસાફરો સુરક્ષા કર્મીઓ કે પોલીસના હાથે ઝડપાય તો ખાલિસ્તાની સમર્થન અને પાટીદાર અનામત ચળવળના સભ્યો હોવાનું અને તેમણે સરકાર તરફથી ભારતમાં ખતરો હોવાથી શરણ લેવા માંગતા હોવાનો જવાબ રજૂ કરતા હતા। એજન્ટ્સ કરોડો રૂપિયા કમાવાના ચક્કરમાં પેસેન્જર્સને યુએસમાં ગેરકાયદે વસવાટ કરવા મળે તે માટે સુરક્ષા એજન્સીઓ સમક્ષ ખોટી સ્ટોરી રજૂ કરવા તાલીમ આપતા, જેથી જ દેશની છબી ખરડનાર કબૂતરબાજો પર સકંજો કસવાનો આદેશ કરવામાં આવ્યો છે। દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા 66 ગુજરાતીઓ સહિત 276 ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઈ જવાની ઘટના બાદ તપાસ ચાલી રહી છે, જેમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બર મહિનામાં દુબઈથી 3 ટ્રીપ નિકારાગુઆ માટે લગાવીને 750થી વધુ ભારતીયોને મેક્સિકો બોર્ડર મોકલવામાં આવ્યા હતા, જેમાં 200 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આ સાથે વિટ્રી એરપોર્ટથી ઝડપાયેલા ભારતીયો માત્ર દુબઈના વિઝા સાથે ગયા હતા, પરંતુ દુબઈ એરપોર્ટથી ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા। ઝડપાયેલા 66 ગુજરાતીઓના પાસપોર્ટની તપાસ કરતા તે દુબઈ ફરવા માટેના વિઝા સાથે પહોંચ્યા હતા અને જ્યાંથી તેમને બનાવટી ટિકિટ સાથે નિકારાગુઆ લઈ જવામાં આવી રહ્યા હતા, જેથી આ અંગે નેશનલ એજન્સીની મદદથી તપાસ કરવામાં આવશે। આ સાથે એવી પણ વિગતો બહાર આવી છે કે કેટલાક એજન્ટ્સ મોટાભાગના લોકોને મોબાઈલમાંથી ડેટા ડિલીટ કરાવી દીધા હતા। That is not easy to estimate. As I told you, in 1 month itself, minimum 3 trips यहाँ से जा चुके थे। अच्छा, ठीक है, बंद में दिसंबर यस। उनके भी लॉयर्स होते हैं, असेलम के लिए लॉयर्स होते हैं, और पकड़ा जाता तो वो असेलम डिमांड करते हैं, नहीं पकड़ा तो इलीगली जाते तो उसका ऑलरेडी जो सोशल कम्युनिटी सेटअप है उसके जरिए दे गेट सम जॉब्स।